કોઈ દિવસ એવું થયું છે કે અ, બધી જ વસ્તુ સારી થઈ હોય પણ એકાદ વસ્તુ ખરાબ થઈ હોય અને પછી કોઈ આપણને પૂછે કે કેવો દિવસ રહ્યો, શું ચાલે છે? તો આપણે સૌથી પહેલો એને જવાબ આપીએ જવા દેને વાત જ. એટલે આપણે શું કરીએ છીએ કે જે સારું બધું થયું છે એની તો વાત જ નથી કરતા, પણ એક પેલી નાની વસ્તુ જે ખરાબ થઈ છે એ આપણા મગજમાંથી જતી નથી અને આપણે એના ઉપર જ સ્ટક થઈ જઈએ છીએ. પણ જો ખરેખર જોવા જઈએ ને તો ઇટ્સ ઓકે. ઘણા લોકોના જીવનમાં આવું થતું હોય છે અને ઘણા લોકો ત્યાંથી પસાર થતા હોય છે. અને બધાના જીવનમાં કંઈક સારું કંઈક ખરાબ બનતું જ હોય છે. આપણે વિચાર કરીએ કે ભગવાને જે આપણું દિમાગ બનાવ્યું છે, મગજ, એ મગજની અંદર એક એક સેફ્ટી મિકેનિઝમ છે. એટલે હંમેશા એ મગજ તમને જે સારી વસ્તુઓ થઈ હોય એને જલ્દી રિકોલ ના કરાવે, પણ જે નેગેટિવ વસ્તુ થઈ હોય એને જલ્દી રિકોલ કરાવે. એનું કારણ એ છે કે મગજ તમને એવું યાદ કરાવે છે કે ભાઈ આ વસ્તુ ફિક્સ કરવાની બાકી છે. બટ દેટ્સ ઓકે, દેટ્સ નેચરલ મિકેનિઝમ ઓફ અવર માઇન્ડ ટુ વર્ક. પણ આને છે ને એક નામ આપવામાં આવ્યું છે નેગેટિવિટી બાયસ. એટલે ઘણી વખત કેવું થાય કે આ જે મિકેનિઝમ છે એ આશીર્વાદરૂપ બનવાને બદલે એક પૂર્વગ્રહ બની જાય. એટલે જેમ જેમ આવા માણસ ડૂબતો જાય તો એનો એ પૂર્વગ્રહ બની જાય કે નકારાત્મક પૂર્વગ્રહ, જેને આપણે કહીએ નેગેટિવિટી બાયસ. એટલે નેગેટિવિટી બાયસ છે ને એ શેનું પરિણામ છે? તો એવા લોકો હોય કે જે લોકો પરફેક્શનિઝમના શિકાર હોય, એનાથી પીડાતા હોય, એના રોગી હોય. એવા જે લોકો હોય પરફેક્શનિઝમ એટલે કમ્પ્લીટ, કોઈ પણ ક્ષતિ નહીં, કોઈ પણ ભૂલ નહીં, કોઈ પણ ઉણપ નહીં, કશું જ નહીં, એકદમ પરફેક્ટ હોય. એટલે બધું જ એને પરફેક્ટ કરવું હોય એવું જેને ઓબ્સેશન થઈ ગયું હોય એ લોકો પરફેક્શનિઝમના શિકાર કહેવાય. હવે આવા લોકો જે હોય ને એમના અંદર નેગેટિવિટી બાયસ આવવાનો બહુ જ મોટો ચાન્સ રહેલો છે. મેં એનાથી શું થાય કે એ લોકો જ્યારે બહુ જ કોઈ સારું કામ કરે, બહુ જ મોટું અચીવમેન્ટ મેળવે, બહુ મોટી સિદ્ધિ મેળવે, તો પણ બીકોઝ એકાદ વસ્તુ રહી ગઈ હોય તો એ લોકો એના ઉપર સ્ટક થઈને દુઃખી થયા કરે. અને એટલે ઘણી વખત એ લોકો જીવનમાં આગળ નથી વધી શકતા, કારણ કે એ ત્યાં અટકી જાય છે. પેલી જે નાની ઉણપ રહી ગઈ છે એને પૂરી કરવાના દાખલામાં એ લોકો જીવનમાં આગળ નથી વધી શકતા. એટલે એ લોકો જીવનમાં રિસ્ક નથી લેતા, અને રિસ્ક નથી લેતા એટલે આગળ નથી વધી શકતા. અને એમનું જે નિષ્ફળ થવાનું જે બીક છે, ભય છે કે ભાઈ ચલો હું નિષ્ફળ થઈશ, મારું આ સારું નહીં લાગે, મારું હું કેવો દેખાઈશ, તો એવું વિચારીને એ લોકો કોઈ પણ પ્રકારનું રિસ્ક કે સાહસ કરતા નથી. એટલે હવે જોઈએ તો આનું એક ઉપાય એવો છે કે આવા જે અનહેલ્પફુલ વિચારો હોય ને, જે આપણને મદદ નથી કરતા પણ આપણને નુકસાન કરે છે, તો એવા વિચારો હોય તો એવા વિચારોને જે કુદરતી રીતે આપણા મગજને જે રીતે બનાવેલું છે કે જે નેગેટિવ વસ્તુને પહેલી પ્રેઝન્ટ કરે, કારણ કે એ સુધારો કરવા માટેનું એક મિકેનિઝમ છે. પણ એ મિકેનિઝમ એટલું હાવી થઈ જાય ત્યારે શું થાય? તો ત્યારે આ નેગેટિવિટી બાયસ છે ને એ પરાકાષ્ઠાએ પહોંચી જાય અને એ માણસને આગળ ના વધવા દે. એટલે શું કરવું પડે? તો પોતે જે વાત કરીએ છીએ, આપણે પોતે જે કરીએ છીએ એના ઉપર આપણે અટેન્શન આપવું પડે, ફોકસ કરવું પડે, એનું ધ્યાન જોવું પડે કે આપણે પોતે શું વાત કરીએ છીએ. તો એક એક્સરસાઇઝ કરી શકાય કે જ્યારે પણ આપણને ઘણીવાર એવું લાગે કે કંઈક ખરાબ થઈ રહ્યું છે, કંઈક ખોટું થયું છે, કે કંઈક બરાબર નથી થયું, એવું થયું, તો એ જ વખતે ઇમિડિયેટલી માઇન્ડને કહેવાનું કે ભાઈ ઊભો રહે, આજે 10 વસ્તુ થઈ છે એમાંથી આ ખરાબ છે, બાકી બીજી કઈ કઈ વસ્તુઓ સારી થઈ છે, તો એમાંથી જે સારી થઈ એમાંથી 3 સારી વસ્તુઓ એને સામે કહો. એટલે એકની સામે ત્રણનું જોર, એકની સામે ત્રણનું જોર એટલે શું થાય? તો ટ્રિપલ ફોર્સ આવી જાય. એટલે પેલું જે નેગેટિવ વસ્તુ જે થઈ એ તમને જે પંચિંગ કર્યા કરે છે, તમારા માઇન્ડને ડંખ્યા કરે છે, એ ડંખ તમારો જે છે એ ડંખને આ ટ્રિપલ ફોર્સ કે જે સારી વસ્તુઓ બની છે, એટલે 3 સારી વસ્તુઓનું આપણે એનો મારો કરીએ. એટલે શું થાય
તો એનાથી એ જે નેગેટિવિટી બાયસ છે એ સપ્રેસ થતું જશે અને પરફેક્શનિઝમના રોગમાંથી આપણે બચી શકીએ છીએ, માણસ બચી શકે છે. એટલું યાદ રાખવું જોઈએ કે આપણા જે વિચારો છે અને આપણી જે લાગણીઓ છે એ આપણને એક માહિતી પૂરી પાડે છે, પણ એ માહિતીની સાથે શું કરવું એ આપણા ઉપર આધારિત છે. એટલે આપણી જે સેન્સીસ છે, ઇન્દ્રિયો છે, આપણી જે લાગણીઓ છે, આપણું માઇન્ડ છે, માઇન્ડ વિચાર કરે છે, લાગણીઓ બધી ફિલિંગ્સ ભેગી કરે છે, સેન્સીસ બધી માહિતી ભેગી કરે છે, આ બધું જ્યારે અંદર આવે છે ત્યારે ઇટ કમ્સ એઝ એન ઇન્ફોર્મેશન. એ ઇન્ફોર્મેશન સાથે આપણે શું કરીએ છીએ એ આપણી ઉપર ડિપેન્ડ છે, અને આપણી ઉપર એ ડિપેન્ડ ક્યારે હોય તો આપણે એક્ટિવલી અલર્ટ રહી અને એ ઇન્ફોર્મેશનમાંથી સેગ્રિગેશન કરી શકીએ તો અહીંયા આપણે વાત કરી નેગેટિવિટી બાયસ અને પરફેક્શનિઝમ, આ બે ટર્મ આપણે અહીંયા નવા શીખ્યા છે. એટલે ડિક્શનરી ઓફ એક્સપિરિયન્સમાં હું આ બે ટર્મ નવા શીખ્યો એટલે મને થયું કે લાવો આપણે શેર કરીએ. તો આમાં ઘણું બધું આગળ રિસર્ચ થઈ શકે, વાત થઈ શકે, ડિટેલમાં જઈ શકાય. કોમેન્ટ કરજો કંઈ વધારે આના પર માહિતી જોઈતી હોય તો આઈ વિલ રિસર્ચ ઓન ઇટ, બટ ફોર નાવ that's it. So you can challenge the unhelpful thoughts, remember. અને ચેલેન્જ કરીને એને રોકી શકાય છે.